શિવ નિર્માલ્ય જેને ખાધું છે, દુષ્ટ છે, જુગારી છે, પાપી છે, નરકમાં લઈ જવાનો છે, એ વખતે ભગવાન શંકરના ગણોએ કીધું કે આજ શિવ રાત્રિ છે, આખો દિવસનો એ ભૂખ્યો છે, ઉપવાસ કર્યા છે, અને ભલે બારે બેઠો પ્રસાદના રાહે, પણ એને અભિષેકના દર્શન કર્યા છે. ભક્તો જે અભિષેક કરતા હતા ને, એ અજાણતામાં એને શિવ અભિષેકના દર્શન કર્યા છે. ભગવાન શંકરના દીવાને એને પ્રગટાવ્યો છે. મંદિરમાં અંધારું હતું એટલે બાકસ માચીસ ગોતી અને એને દીવો પોતાને પ્રસાદ ગોતવા હાટુ દીવો કર્યો હતો. અહીંયા શંકરના ગણોએ કીધું કે ભગવાન શંકરના મંદિરમાં જઈને જો કોઈ દીવો પ્રગટાવે ને તો મારો મહાદેવ એને કૈલાસમાં લઈ જાય. આ દીપ પ્રાગટ્યનું મહિમા છે. એ કૈલાસનો અધિકારી છે. અને પરિણામે યમદૂતોએ એને છોડી દીધો અને એનો બીજો જન્મ અર્દમને ત્યાં દમરાજ તરીકે, મહારાજ દમ તરીકે બીજો જન્મ એનો થયો. પણ પૂર્વ જન્મના શિવ ગણોના આશીર્વાદથી એને શિવ ભક્તિ પ્રાપ્ત થઈ હતી. એ રાજા બન્યા પછી દમે પોતાના રાજ્યમાં શિવાલયો નિર્માણ કરાવ્યા અને દરેક શિવાલયોમાં દીપમાળાનો મહિમા બતાવ્યો. ભગવાન શંકરના મંદિરમાં 108 દીવા જો કોઈ પ્રગટાવે તો એના જન્મ જન્મના પાપ ભગવાન શંકર બાળી દે, એના જીવનમાં પ્રકાશ પ્રાપ્ત કરાવે. અને દીપદાનનો મહિમા એ દમ રાજાએ અને શિવાલયો નિર્માણ કર્યા, દીપ પ્રાગટ્ય કરાવ્યા, દીપ માળાઓનો પ્રચાર કર્યો. અને પરિણામે ત્રીજો જન્મ એનો પુલત્સ્ય ગોત્રી વિશ્રવાનો પુત્ર વૈશ્રવણ બન્યો. વિશ્રવા એટલે રાવણના પિતા. રાવણ કુંભકર્ણ એનો મોટો ભાઈ, નામ છે વૈશ્રવણ. વિશ્રવા મુનિનો મોટો દીકરો, ઈડા વિડા નામની પત્ની, એના દ્વારા વૈશ્રવણ થયો. અને બીજી પત્ની કૈકસી હતી, એના દ્વારા રાવણ કુંભકર્ણ થયા. બાપ એક છે, માં જુદી છે. જ્યેષ્ઠ હોય એ રાજા બને. લંકાનું રાજા વિશ્રવા મુનિએ વૈશ્રવણને બનાવ્યો, પણ રાવણ થોડોક જુવાન થયો એટલે રાવણે લાત મારી અને પેલા વૈશ્રવણને ભગાડી મૂક્યો અને મારી નાખવા માટે પાછળ દોડ્યો હતો. એ વખતે જંગલમાં લપાતો છુપાતો વૈશ્રવણ કાશી પહોંચ્યો અને કાશી ગંગા કિનારે જઈ ભગવાન શિવની સ્થાપના કરી. શિવલિંગની સ્થાપના આજ પણ વૈશ્રવણે સ્થાપના કરી અને ભગવાન શિવનું સેંકડો વર્ષ સુધી આરાધન કર્યું. અને એક દિવસ ભગવાન શંકર પ્રગટ થયા, પ્રસન્ન થયા, વૈશ્રવણને વરદાન માંગવાનું કીધું. અને એ વખતે વૈશ્રવણે કીધું કે પ્રભુ કોઈ તમન્ના નહીં, બસ આપના દીદાર દર્શન થઈ ગયા. હવે તો જન્મ જન્મ તમારા ચરણે મને રતિ જોઈએ, પ્રેમ જોઈએ. અનુદિન બઢાહુ અનુગ્રહ તોરે, તારો અનુગ્રહ મારા ઉપર રહે, એ સિવાય મને કાંઈ ન ખપે. એ વખતે ભગવાન શંકરે કીધું કે તું નથી માંગતો પણ મારે તને દેવું છે. મારે દેવું શબ્દ સાંભળ્યો એટલે વૈશ્રવણે કીધું કે પ્રભુ શું આપવું છે? બોલે મારે તને કુબેર બનાવવો છે. કુબેર એટલે સ્થાનનું નામ છે, કોઈ વ્યક્તિનું નામ નથી. સ્વર્ગની સંપત્તિના મતલબ સ્વર્ગના ફાઇનાન્સ મિનિસ્ટર એને કુબેર કહેવાય છે. જેવી રીતે ભારતના રાષ્ટ્રપતિ, એ રાષ્ટ્રપતિ ખુરશી છે, વ્યક્તિ નથી. એમ સ્વર્ગના ખજાનચીનું નામ કુબેર છે. ધન સંપત્તિ સંભાળવા માટે, સ્વર્ગની સંપત્તિને સંભાળવા માટે મારે તને કાર્ય સોંપવું છે. એ વખતે વૈશ્રવણે કીધું કે મહારાજ આ મોહ માયામાંથી માંડ છૂટ્યો અને તમારી ભક્તિ માંડ મળી છે. ઓલો મારી નાખત જીવ બચાવવા માટે અહીં સુધી આવ્યો છું. હવે મને એમાં કોઈ લાલચ નથી, કોઈ ઈચ્છા નથી, મને આ મારાથી શક્ય નહીં બને, ના કીધી. એ વખતે ભગવાન શંકરે કીધું કે એટલે જ તમારે તને કુબેર બનાવવો છે. તને કોઈ મોહ માયા નથી અને મોહ માયા ન હોય એ જ કુબેર બની શકે. એટલા માટે મારે તને સ્વર્ગનો કુબેર બનાવવો છે. અને બહુ જયારે મહાદેવે આગ્રહ કર્યો ત્યારે ઊભા થઈને વૈશ્રવણે કીધું કે પ્રભુ હવે તમારી ઈચ્છા છે તો હું ના ન કહી શકું, પણ સામી એક મારી શરત છે. શરત શબ્દ સાંભળ્યો એટલે ભગવાન શંકરે કીધું શું શરત છે? બોલે અલકાપુરીમાં એ બધું ધન સંગ્રહ બધો જે સ્વર્ગમાં અલકાપુરી નામના એરિયામાં સ્વર્ગનું ધન ટંકશાળ જ્યાં રખાય એ એરિયાનું નામ છે અલકાપુરી. એ અલકાપુરીના દરવાજે પ્રભુ તમે કાયમ માટે નિવાસ કરો
તો કુબેર બનવા માટે હું રાજી, મને કોઈ વાંધો નથી, તમારું સાનિધ્ય મને કાયમ માટે જોઈએ. હવે મહાદેવનું કીધું માન્યું, એટલે એનું કીધું મહાદેવને માન્યા વગર છૂટકો ન રહ્યો. ભગવાન શંકરે કીધું કે ભલે તારી ઈચ્છા હોય તો હું તારી પાસે આવીને ત્યાં નિવાસ કરીશ. અને વિશ્વકર્માને બોલાવી અને કીધું કે અલકાપુરીના દરવાજે મારા માટે કૈલાસ નિર્માણ કરો. અને વિશ્વકર્માએ એ અલકાપુરીના દરવાજા ઉપર જે કૈલાસ નિર્માણ કર્યો એ આજે માનસરોવર કૈલાસ તરીકે ઓળખાય છે. ભગવાન શંકર ત્યાં ગયા, પાર્વતીને લઈને ગયા અને કૈલાસમાં જઈને ભગવાને ડમરું વગાડ્યું. અને ડમરાને સાંભળી અને નાગો, કિન્નરો, યક્ષો, મનુષ્યો, રાક્ષસો, દેવો, દાનવો બધા જ કૈલાસમાં ભગવાનનો જય ઘોષ કરે છે. બોલીએ કૈલાસપતિ મહાદેવ કી જય. ભગવાન શંકરે કીધું કે આજથી મારું સરનામું હવે આ નવો કૈલાસ છે. હવે તમારે મને મળવું હોય તો આ કૈલાસમાં આવીને મને મળજો. સુતજી વર્ણન કરતા કહે એ ભગવાન શંકરે ત્યારથી એ કૈલાસ ઉપર નિવાસ કર્યો છે.